હાય, ગુડ મોર્નિંગ. ક્યારે એવો સવાલ થાય છે કે શ્રાદ્ધમાં દૂધ ભાત જ કેમ ખાવાના? કાગવાસ ખાલી કાગડાને જ કેમ ન ખાય? નવરાત્રી તો 4 આવે વર્ષ દરમિયાન, તો ખાલી આ જ નવરાત્રીમાં કેમ ગરબા રમવામાં આવે છે? જવાબ છે શરદ ઋતુ. શરદ ઋતુમાં એવું માનવામાં આવે છે કે ગમે એવો નિરોગી માણસ કેમ ના હોય, એના બીમાર પડવાના ચાન્સીસ સૌથી વધારે છે. કારણ કે આ ઋતુમાં ચોમાસું અને શિયાળો મળે, એટલે શરીરમાં પિત્ત બનવાના ચાન્સીસ સૌથી વધારે, ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ કરે. અને આ પિત્ત ના બને એટલા માટે અક્સિર છે દૂધ ભાત. વ્યક્તિએ રોજ આ સિઝનમાં દૂધ ભાત ખાવા જ જોઈએ, તો શરીરમાં પિત્ત ના બને. એટલે જ તો આપણે ભાદરવા મહિનામાં દૂધપાકથી લઈને શરદ પૂર્ણિમાએ દૂધ પૌવા ખાઈએ છીએ. શરદ ઋતુમાં સૂરજ આથમી જાય પછી થોડો પરસેવો વળે એટલું ચાલવું કે નૃત્ય કરવું ખૂબ જરૂરી છે. એટલે નવરાત્રી સેલિબ્રેટ કરવામાં આવે.